રાજપીપળામાં પાસપોર્ટ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, તંત્રમાં ફફડાટ. સઘન સર્ચ ઓપરેશન બાદ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળી. એક તરફ રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો માહોલ જામ્યો છે, ત્યારે બીજી તરફ આજે 27 ફેબ્રુઆરીના રોજ રાજપીપળા શહેરની સુરક્ષા વ્યવસ્થામાં ખલેલ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આજે વહેલી સવારે પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર એક ધમકીભર્યો મેસેજ પ્રાપ્ત થયો હતો. આ ઈમેલમાં કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ચેતવણી આપવામાં આવી હતી. ડીવાયએસપી પીઆર પટેલે જણાવ્યું કે વડોદરાથી મળેલ ઈમેલ બાદ જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ અમે તમામ કચેરીઓ તપાસી છે. અત્યાર સુધીના સર્ચ ઓપરેશનમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે આર્ટિકલ મળી આવ્યા નથી. તપાસના અંતે હાલ પૂરતું કંઈ વાંધાજનક ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ બોર્ડની પરીક્ષાઓ ચાલતી હોવાથી પોલીસ કોઈ પણ પ્રકારની કચાશ રાખવા માંગતી નથી. હાલમાં ફેક ઈમેલ મોકલનાર શખ્સની શોધખોળ તેજ કરવામાં આવી છે. રિપોર્ટર મુનાક શેખ, રાજપીપળા. આજરોજ એક ઈમેલ આવેલો હતો જેમાં રાજપીપળા પોસ્ટ ઓફિસમાં તેમજ ગુજરાતના અલગ અલગ પોસ્ટ ઓફિસમાં અને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ મુકાયાની મેસેજ હતો, જેને આધારે અત્રેને કંટ્રોલ રૂમમાં મેસેજ મળતા અમે બધી ટીમો જેવી કે બીડીડીએસ ટીમ, ડોગ સ્ક્વોડ તથા સ્થાનિક પીઆઈ અને તેમનો ડિસ્ટાફ, એલસીબી ટીમ, એસઓજી ટીમ તથા તમામ અમારી ટીમો હેડક્વાર્ટરથી પણ અત્રે આવી ગયેલી છે. આખું જે પોસ્ટ ઓફિસનું ગ્રાઉન્ડ છે એ અમે કોર્ડન કરી લીધેલું છે અને સર્ચ અંદર ચાલુ છે. અત્યારના હાલ સુધીના તબક્કે કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી આવેલ નથી, પરંતુ તપાસ ચાલુ છે અને આ ધમકીભર્યો ઈમેલ આવેલું છે જે અંગે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે.